ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી. ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત ગુજરાતમાં. અત્યારે મિશ્ર ઋતુનો માહોલ જામે છે. આજે 7 જૂને એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ ચાલુ રહેશે. સારા સમાચાર એ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યું છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારે પવન અને વરસાદનો માહોલ છવાયો છે. ગુજરાતનું હવામાન. ક્યાં વરસાદ અને ક્યાં ગરમી? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે પંચમહાલ, દાહોદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જો કે અમદાવાદીઓએ હજુ અસહ્ય ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. તાપમાનની સ્થિતિ. આગામી 7 દિવસ 13 જૂન સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે, જ્યારે રાજ્યનું સૌથી વધુ તાપમાન 41.5 ડિગ્રી નોંધાવાની શક્યતા છે. આગામી દિવસોની આગાહી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ વાતાવરણ એકદમ સૂકું રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં આખું અઠવાડિયું વરસાદી માહોલ જળવાઈ રહેશે. રાહતની વાત એ છે કે અગાઉ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની જે ચેતવણી અપાઈ હતી તે હવે હવામાન વિભાગે પાછી ખેંચી લીધી છે. ચોમાસાની શાનદાર એન્ટ્રી. દેશમાં ચોમાસાની રફતાર હાલ એકદમ મજબૂત છે. 6 જૂનના રોજ ચોમાસાએ ગોવા પાર કરીને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં એન્ટ્રી મારી દીધી છે. એટલું જ નહીં, તમિલનાડુના મોટાભાગના વિસ્તારો અને મિઝોરમ, મણિપુર સુધી પણ તે પહોંચી ગયું છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના બાકીના વિસ્તારો, છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધે તેવો પૂરેપૂરો માહોલ સર્જાઈ રહ્યો છે. અન્ય રાજ્યોમાં પ્રી મોન્સૂનનો કહેર. ગુજરાત સિવાય દેશના મોટાભાગના રાજ્યોમાં પ્રી મોન્સૂન વરસાદે ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે, જેના લીધે અમુક જગ્યાએ નુકસાનના અહેવાલો પણ છે. શનિવારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જાનહાનિ. વીજળી પડવાને કારણે બિહારના જમુઈ, મુંગેર, બાંકા અને બક્સર જિલ્લામાં 4 લોકોના, જ્યારે ઝારખંડમાં 2 લોકોના મોત નીપજ્યા છે. કેરળના ત્રિશુરમાં પણ ઝાર પડવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. નુકસાન. મધ્યપ્રદેશના 4 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને શાજાપુરમાં તો કરા પણ પડ્યા. નર્મદાપુરમાં એક હોસ્ટેલ પર ઝાડ પડ્યું હતું. આ તરફ રાજસ્થાનના બીકાનેરમાં કરા પડ્યા હતા અને યુપીના મઉ તેમજ ગાજીપુરમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ક્યાંક છાપરા ઉડ્યા તો ગોરખપુરમાં ધૂળભરી આંધી જોવા મળી હતી.